નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। ટામેટા અને ફુલાવરથી લઈને તમારા મનપસંદ બિસ્કિટ અને રસોઈ તેલ સુધી તમારા રસોડાના બજેટને ફટકો પડવાનો છે। સરકારી ડેટા અને ઉદ્યોગના અહેવાલો અનુસાર રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓ, ઘરે રાંધેલા ભોજન માટે સામગ્રીથી લઈને પેકેજ ખાદ્ય ઉત્પાદનો સુધી આગામી મહિનાઓમાં વધુ મોંઘી થઈ શકે છે। નીટ 2027થી ઓનલાઈન થશે પરીક્ષાનો સમય 15 મિનિટ વધશે, શિક્ષણ મંત્રી। દુનિયા જોતી રહી ગઈ, યુએઈએ ભારતીય બેન્કો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કર્યું કરોડોનું રોકાણ। ડુંગળીના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, હવે 12.35 પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરશે। ગાંધીનગરના કલોલ જીઆઈડીસીમાં દુર્ઘટના, કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત। સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ઓનલાઈન મીટિંગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાયો। નડિયાદમાં ટ્રકે યુવકને કસડ્યો, મિલ રોડ પર અકસ્માતમાં કિશન તળપદારનું મોત। દેશભરમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લીટર 3.14 થયું મોંઘું। 19,000 રૂપિયા ભાવ ઘટી ગયો, એક જ ઝટકે સોના ચાંદીના ભાવમાં મસમોટો ઘટાડો। પીએમ મોદી આજે 5 દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થયા છે। પરત ફર્યા પછી તરત જ તેમણે 21 મેના રોજ તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી છે। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।